છે ને હવારના પોરમાં કોણે સ્ટાર્ટિંગ કર્યું જોયું ને તો હવે છે ને ભાઈ ગોરાન દે પોટલી પીવે જોવો આજ વીએ નહીં અહીંયા ખાબુશિયા પીરા છે હા બધાને માતાજી સુખી રાખે જોવો તો કેવાક છે હેલો ગુડ મોર્નિંગ મારું નામ જ્યોત્સનાબેન મહેતા સવારમાં વહેલા ઉઠી ગયા છે ચા પાણી પીવાઈ ગયા છે પછી નાવા ધોવાનું શરૂ થઈ જાય છે છે ને હવારના પોરમાં કોણે સ્ટાર્ટિંગ કર્યું જોયું ને તમે આજ બા વેલા ઉઠી જાય ને તો બાએ સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે અને અત્યારના જોવો તમે આ કેટલા આજ મારો વ્લોગ વહેલા સ્ટાર્ટ થયો છે કેમ કે આજ તમારા ભાઈને થોડું ઘણું કામકાજ હતું અને બધાને ગુડ મોર્નિંગ તમે તો આજ સ્ટાર્ટિંગ જોઈ લીધું બાએ સ્ટાર્ટિંગ કરી નાખ્યું મારે કરવાની જરૂરી ન પડી થોડું ઘણું શીખવાડી દઉં તો મારે ચિંતા ન રહે ને પછી તો અત્યારે બા છે ને અહીં બેઠા છે ને આપણે હવે અહીંયા છે ને નાસ્તો કરી લઈ આજ મંગળવાર છે એટલે આપણે સેવડો ને શા ખાઈ લઈ વોઇટ કરી લઈ તો ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે અને છે ને બધા ઉઠી ગયા છે જોવો તમે હજી બે ઘટે છે અને આ બેન પોતા કરે છે એ પોતા મારતા આવડે છે હા મોટું તો એટલું ગાલી દીધું ગુડુ હરમ હે નહીં આવે હરમ મમ્મી છે હે તો હવે માતાજી ભૂખી રાખે અને પોતા મારવા જો આપણે જાય ઉપરના તમને વાતાવરણ દેખાડું ધાબે કેવું છે આમ જોવો તમે ખાલી અહીંયા તો કપડા સુકાય છે એલા ભાઈ આમ જોવો આજે વાતાવરણ તો જોરદાર છે હો ભાઈ આમ જોવો વરસાદ તો અમારે રોજ આવે છે અહીંયા કુંડલામાં ભાઈ વરસાદની તાણ નથી રોજ વરસાદ આવે રોજ તો હવે છે ને ભાઈ ગોરાન દે અત્યારે હું બેઠો હતો અને પપ્પા ગામમાંથી આવ્યા ને તો આ બધું લઈને આવ્યો હતો શાક ને આ બધું આ પોટલી એની દારૂની હે ભા ગુલાબી દારૂ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તો પણ ફોન લઈને બેસી જાય આમ તો ફોન જ ઘુમડે આમ જો ગુલાબી સોડા છે ટીવી તમારે હું પેલો શાંતિ પોટલી પીવે જોવો આમ નો હોય બા એક્સપિરિયન્સ બોલતો લાગે તને કેરી નશો ચડ્યો આમ જો કેરી લઈને બેસી ગઈ આટલી બધી જોટી જ આવી છે આ તો જોવો ક્યાંથી આ દુબઈ થી કેરી લાવ્યો હોય એવું છે દુબઈ ની કેરી જોઈ હોય હતી આમ જોવો એલા ભાઈ દુબઈ ની કેરી આવી અમારા ઘરે આમ જો આ છે ભારત ની કેરી આ ઇન્ડિયન છે કેસર અને આ છે દુબઈ ની કેરી ની આને કેરો કહેવાય અત્યારે છે ને મને બહાર જરીક કામ સીધું હું આ જો આંબલી ફોલતો હતો ને તો આ સાકુ મેં ઘા કરી દીધું અહીં જો લોહી નીકળી જશે કેટલું બધું વાગ્યું લોહી નીકળે જાય જો તો ખરા કેટલા લોહી નીકળ્યા અને બેન્ડેડ મારવી દો હે બહુ લોહી નીકળ્યા હે હા હે લોહી કેટલા નીકળે તો ભાઈ બેન્ડેડ મારી દે આ લોહી તો આમ જો બંધ જ નથી થતા ને બધા ભાઈબંધો આવ્યા છે જનતા બાગે અને અહીંયા વાતું કરે છે સુષ્મા કાઢતો આના તો ઓળખતા રહીશો કોણ છે રાશી અમારો ઘોડો જનતા બાગનો ઘોડો અને અહીંયા ભાઈ તમે આવો ને એટલે તમારી આંચું ટાટી થઈ જાય કા કેવલા જન્નત ની જાતી જનતા બાગ મે જન્નત તમે એકવાર આવો કોંડલાના જનતા બાગમાં તો તમને ખબર પડે કેટલા વીએ હો થાય અહીંયા 10 વીએ થાય 5 વીએ નહીં અહીંયા ખાબુશિયા પીરા છે હા જનતા બાગમાં આવજો બીજું આપણે તું અહીંયા શું લેવા આવ્યો અહીંયા ફટા મારવા કેવલા શું કરવા આવ્યો છે અહીંયા કહી દે બોલી દા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे એ ફાસ્ટથી બોલ એકવાર बेटे अरे कहना क्या चाहते हो અત્યારે અમને તરસ લાગી ને તો પાછા જનતા બાગની બહાર જાય છે ને પાણી લેવા જાય છે હું માટે લેવા આવ્યા છે તમને નથી ખબર નાસ્તો લઈને વી આવ્યા નાસ્તો હું લીધો દેખાડતો લાય જબલું લાય જો દેખાડું એક પાણીની બોટલ બબલા જો આમાં છે ને સિંગ ભજીયા ને સોડા ને ફ્રૂટી ને એવું બધું છે અંદર જઈને છે ને ખાઈ વસ્તુ લઈને લઈ આવ્યો બધી અને આ છે ને ભાઈ અહીંયા બેઠો તો રાજાની જેમ એને વાતું કરવી હોય એટલે અહીંયા એકલો બેઠો રહેશે આપણને હું એકલા કા માતાજી સુખી રાખે આ ઘા સહન નથી થતા નાસ્તો લઈને અંદર વહી આવ્યા છીએ નાસ્તો કરી છે
ખાલી ફ્રૂટી નથી, ઘણો નાસ્તો છે. રોગ ચાલુ છે. બંધ આ કાવડી આવડી આટલી પાવી નો રો 500 રૂપિયા થા. 150 रुपया देगा. કા કે ઓલા વ્યવહારે 500 થાય કે નહીં? તો ભાઈ અમે તને અહીંયા એકલા બેઠા છીએ, બરોબર. અને અહીંયા છે ને છોકરા ને છોકરીઓ ઘણાય છે. જોવો તમને દેખાડું, આમ જોવો, આ બાજુ જોવો, પછી આ બાજુ તમને દેખાતા હશે ઘણાય, બરોબર. ઘણાય છોકરા છોકરીઓ છે, પણ બધાને માતાજી સુખી રાખે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો ભાઈ 7 વાગ્યાથી નીકળી ગયા છીએ અને ઓલો કાન ઉતારી દીધો કે ઓલો હવે ઘરે જાય છે. એ ઘરે જાય છે, ઘરે થાકી ગયા હોય રખડી. ત્યાં રખડી આગળ ઓલો રિસ્કી આવે છે રાજવી, એની હારે પાછા રખડવા જાય, બરોબર. હવે એમાં સેવ કેવલભાઈ ને થોડું કામ છે પોલીસ સ્ટેશને, એટલે ત્યાં જવું છે. તો ભાઈ ઘરે આવી જાવ ને પાછા છે ને તૈયાર થઈને આવી ગયો છે. કોણ છે ઓળખો? રાજવીર બ્રો, ચાંદલો કરીને સંસ્કારી માણસ. તો ભાઈ હાલો હવે જાય છે ગામમાં. તો ભાઈ દુકાને આવી ગયા છે અને આ બૂટ કઢાવે છે ખોટા ખોટા. સાઈમાં કોઈ આઈફોન જોઈ લો આપણો, જોયો તો નહીં છે તમે? આપ કુછ બોલના ચાહે કે? થાકી ગયો છો? ડટી. તો ભાઈ બૂટ જોઈ કેવાક લાગે છે પછી લઈ. તો ભાઈ એક જગ્યાએ કપડા ન ગઈમાં ને એટલે બીજી જગ્યાએ એવા છે ને હું જોઈ કેવાક છે શોપે. અને ડિસ્પ્લેમાં ઘણા બૂટ છે. અને આને તમે ઓળખો છો? ઓળખતા શું નામ તારું? એ કે હે કોણ મળશે? કમેન્ટ કરજો આનું નામ શું છે ને ઓળખતા હોય, બાકી ન કરતા. કોઈ ન ઓળખે જોઈ કોણ કમેન્ટ કરે. તું ન કરતો ક્યાં કઈ નહીં. આપણે શૂઝ લઈ લીધા છે, શૂઝ જામી ગયા છે. લાંબો ડામ પટી ગયો સારા. દેડસો માં થોડા એના પેલા મોડા લેવાના હોય. 2000 દીધા, 1300 નો આંકડો હું ઓલો છે 1300 ની 3 જોડી નથી. 1300 ની જગ્યાએ 2 આપ્યા. 1300 ની 3 કોઈ પહેરતા નથી અમે. નહીતર બધા અમુક માણા કઈ ન હોય 1300 ની 3 જોડી. दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसे अपने पास. ઘરે આવી ગયા છીએ ગામમાંથી અને બૂટ લઈ લીધા. આમ જોવો, આ જોવો, આને કહેવાય બૂટ. કેટલાના લાગ્યા છે તમને જોવો તો કેવાક છે? કમેન્ટ કરી નાખજો કેવા બૂટ છે. એ બહુ મોંઘા પડ્યા મને, મારી આતડી નથી દુભાણી. બહુ મોંઘા બૂટ પડી ગયા, થોડોક વધારે દામ લાગી ગયો, પણ બૂટ છે જોરદાર. આમ જોવો, ચમકે છે, ચમકે છે ને બાકી જોરદાર. કમેન્ટ કરી નાખો બૂટ કેવા છે, કરી લઈ જાઓ. અને અત્યારે ખાવાનું બની ગયું છે ને ભજીયા બન્યા છે ભાઈ. પાણી નાખ્યું જ નથી પણ પાણીમાં. ભાઈ ભજીયા તે બનાવ્યા? નથી ખબર યાર. તું કેવા છોકરો તો ઓલું હોય ને છોકર નહીં ખાવાના. કોઈને માનવું હોય ને તો માનશે, ન માનવું હોય. એલા પણ વ્લોગ ચાલુ બાતોમાં. બાઈચા હું એમ પૂછું ભજીયા તે બનાવ્યા કુપાએ? આ પેટીસ કોને બનાવી? મેં સારી થઈ. મને નથી ખબર હજી. ભાઈ ખાઈ પી લીધું છે અને આવી ગયો છે રાત નો. ગાડી આવી ગઈ ભાઈ, ખાવા દો હાલો. હવે જાય છે રખડવા નોન સ્ટોપ. હાઉ સીતારામ લાઈક કરો પછી ઓહો ફોલ વાકાઈ ગઈ. અને હવે આ કેવલ વાળી ગાડીમાં પેટ્રોલ પુરાવીને જાય છે મેચ જોવા. કેટલાને પુરાવું છે? 2000. તો ગાઈસ અત્યારે અમે મેચ જોઈ છે અને તમે જોવો સિનેમેટિક બતાવું તમને. संतुष्ट करते हुए એની રિક્વેસ્ટ આવી 19 रन 19 एक विकेट पे चौथा वचारी पारिका મેચ જોવા આવ્યા હતા ને એના મેચના પ્લેયર અહીંયા આવ્યા છે આપણી પાસે. દેવભાઈ કેમ છે? મજામાં?
તમે આ શું ચાલુ કર્યું મેચ નું બધું રમવી પડે ને. એક જો અમારો આમ જો અમારા ગ્રુપ નો માણસ એક રાતલો અહીંયા વાતો કરે છે લમાડીઓ એની માટે બે શબ્દ કહી દે. તમે જમી લીધું કે નથી જેમાં નાના તું જમાડીએ જા ઘરે. બધાને ખબર પડે છે, મને થોડીક ખબર પડે. તને શું ખબર પડે? ટપ્પા પડે એ ખબર પડે. ટપ્પા પડે ને બોલ ના એ ખબર પડે ને. તો ભાઈ હવે મેચ જોઈને છે ને નીકળી જાશી, કારણ કે હવે કંટાળો આવતો તો એ માટે ઘર બાજુ નીકળી જાશી. હવે ઘરે વયા જાય અને શાંતિથી સુઈ જાય. હજી મારે એડિટિંગ કરવાનું, આ બધા તો સુઈ જાય. તો ગાય અત્યારે ઘરે પોગી ગયા છીએ અને હવે ભાઈ ફૂલ થાકી ગયા છીએ, નીંદર આવે છે કારણ કે આપણે રખડી કરવીને આવ્યા છીએ. તો અત્યારે હવે મારે છે ને એડિટિંગ એ કરવાનું છે, એ માટે હજી ઉજાગરો થાય. એટલે વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.